હાય ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ફરાળી લાડુની રેસીપી શેર કરી રહી છું. તો શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને આખા મહિના માટે ઉપવાસ હોય છે. તો આ લાડુ એકવાર બનાવી 10 દિવસ સુધી તમે ખાઈ શકો છો. અંદરથી દાણેદાર સોફ્ટ એવા લાડુ બનીને રેડી થશે. તો કોઈ પણ નહીં કહી શકે કે આ ફરાળી લાડુ છે. તો ચાલો ફરાળી લાડુ બનાવવા માટે મેં અહીંયા બધી જ સામગ્રી ફરાળી લીધી છે. તો હું એક સરખું મેઝરમેન્ટ તમને બતાવી દઉં. તો મેં અહીંયા અડધી વાટકી મેં અહીંયા રાજગરો લીધો છે. તો આખા દાણા લીધા છે. તમારી પાસે આ ના હોય તો તમે લોટ પણ લઈ શકો છો. સાથે અડધી વાટકી મોરૈયો લીધો છે. તો બંનેનું માપ એક સરખું રાખવાનું અને એકદમ સારી રીતે બંને વસ્તુ સાફ કરી લેવાની. સાથે અડધી વાટકી મેં અહીંયા દળેલી સાકર લીધી છે. ઉપવાસમાં કોઈ ગોળ ન ખાય એ માટે મેં સાકરનો ઉપયોગ કર્યો છે. સાથે અડધી વાટકી મેં અહીંયા રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લીધું છે. સાથે 1 ચમચી ફ્લેવર માટે ઇલાયચી પાવડર લીધો છે અને આ બધી જ સામગ્રી ફરાળમાં તમે ખાઈ શકો છો. હવે એક મિક્સિંગ જાર લઈશું. એમાં આપણે રાજગરાના દાણા ઉમેરી દઈશું. તો આખો રાજગરો છે. સાથે મેં અહીંયા મોરૈયો લીધો છે, એ પણ ઉમેરી દઈશું. અને દરદરો લોટ આપણે પીસવાનો છે. તો આ વસ્તુનું આપણે ફાઇન લોટ નહીં થાય, દરદરું જ રાખવાનું છે. તો આ રીતે અનફ કરીને પીસી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતનો કરકરો લોટ આપણે તૈયાર કરી લીધો. તો આ રીતનો લાડવા લાપસીનો લોટ હોય એ જ રીતે આપણે આ લોટ રેડી કરવાનો છે. હવે એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. હવે વચ્ચે આ રીતે જગ્યા કરી લેવાની અને 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. જો વધારે નહીં ઉમેરવાનું, વધારે ઉમેરશો તો લાડુ તમારા તૂટી જશે. એકદમ સારી રીતે આ રીતે ઘી અને લોટને મિક્સ કરવાનું છે. તો 2 ચમચીથી થોડું ઓછું ઘી ઉમેરવાનું અને એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં દૂધ ઉમેરીને લોટ બાંધવાનો છે. તો પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ, તો દૂધ જ આપણે વાપરીશું. તો આ રીતે થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું. તો એકદમ સારી રીતે મસળીને લોટ બાંધવાનું, એટલે બધું એકદમ સારી રીતે મિક્સ થશે. તો આ રીતે મેં થોડું થોડું દૂધ ઉમેરી લીધું. તો મને અહીંયા અડધી વાટકી જેટલું દૂધમાંથી થોડું દૂધ બચી ગયું છે. તો એટલું જ મેં દૂધ લીધું છે. હવે આપણે આ રીતે મૂઠિયા કરી લઈશું. તો આ રીતે થોડા હળવા હાથે મૂઠિયા આપણે પ્રેસ કરીને કરવાના છે. તો આ રીતે મેં મૂઠિયા બનાવી લીધા. તો એ જ રીતે બીજા મૂઠિયા હું રેડી કરી લઈશ. તો આ રીતે તો લગભગ અહીંયા 6 થી 7 જેવા મૂઠિયા રેડી થશે. તો પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને કઢાઈમાં આપણે મૂઠિયા ઉમેરી દઈશું. તો અહીંયા 7 જેટલા મૂઠિયા થયા છે, એટલે એક જ બેચમાં આપણે તળી લઈશું. તો બ્રાઉન જેવા થાય ત્યાં સુધી આપણે આ રીતે તળવાના છે. તો તમે જોઈ શકો છો જેમ આપણે ચૂરમાના લાડુના મૂઠિયા બનાવે એ જ રીતે આ પ્રોસેસ કરવાની છે. તો બધા જ મૂઠિયા મેં બાઉલમાં કાઢી લીધા અને આ રીતે દસ્તાની મદદથી આપણે આ રીતે તોડી લઈશું. એટલે જલ્દીથી ઠંડા થઈ જશે અને આ રીતે મિક્સિંગ જારમાં ઉમેરી અને આપણે દરદરું વાટી લઈશું. તો જેમ આપણે ચૂરમાના મૂઠિયા બનાવીએ એ જ રીતે બધી પ્રોસેસ એ જ રીતે છે, પણ સામગ્રી બધી ફરાળી છે. તો આ રીતે મેં પીસી લીધું. તમે જોઈ શકો છો એકદમ કરકરું એવું વાટવાનું છે. હવે એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. સાથે આપણે હવે એમાં સાકર ઉમેરવાની છે. જો તમે ગોળ ખાતા હોય તો ગોળ તમારે 4 ચમચી જેટલો લેવાનો. સાકર ખાતા હોય તો સાકર 4 ચમચી અને ખાંડ ખાતા હોય તો ખાંડ પણ 4 ચમચી લેવાની. સાથે ફ્લેવર માટે ઇલાયચી પાવડર ઉમેરી દઈશું. તો મેં અહીંયા થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દીધા છે. કાજુ, બદામ અને પિસ્તા બધું એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે. એટલે ચૂરમું અને ખાંડ સાકર મિક્સ થાય ત્યાં સુધી આપણે એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા અડધો કપ જેટલું ઘી ગરમ કરી લીધું છે. તો 1/4 કપ જેટલું ઉમેરીશું. જરૂર લાગે તો ફરી પાછું આપણે થોડું ઉમેરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો થોડું મસળીને મિક્સ કરવાનું, એટલે ઘી એકદમ સારી રીતે પ્રોપર મિક્સ થઈ જશે. તો આ રીતે તમે જોઈ શકો છો. હવે થોડું મિશ્રણ લઈશું અને 2 હાથની હથેળી અને આંગળીથી આ રીતે પ્રેસ કરીને લાડુ રેડી કરવાનો છે.
તો તમે જોઈ શકો છો, તમે સાઇઝમાં નાના મોટા લાડુ બનાવી શકો છો, જે રીતે તમારે બનાવવા હોય એ રીતે. તો આ રીતે મેં લાડુ રેડી કરી લીધો, એ જ રીતે હું બીજા લાડુ રેડી કરી લઈશ. તો આ રીતે મેં બધા જ લાડુ રેડી કરી લીધા છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા દાણેદાર સોફ્ટ લાડુ બનીને રેડી છે. કોઈ પણ નહીં કહી શકે કે આ ફરાળી લાડુ છે. ચૂરમાના લાડુ હોય એવા જ લાડુ બનશે. તો શ્રાવણ મહિનો આવી રહ્યો છે, મહિના સુધીના ઉપવાસ હોય છે. તો જરૂરથી આ લાડુની રેસીપી ટ્રાય કરજો. 10 દિવસ સુધી તમે ખાઈ શકો એટલા ટેસ્ટી આ લાડુ બને છે. તો મારી આ લાડુની રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો. આવજો.